હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. સો નેટવર્ક સિક્યુરિટીની અંદર આજના ટોપિકમાં આપણે લર્ન કરીશું કે સિક્યુરિટી ટોપોલોજી. તો સૌથી પહેલાં તો હું તમને બતાવી દઉં કે સિક્યુરિટી ટોપોલોજીની અંદર આવે છે કે તમે ઇન્ટરનેટનો ડાયરેક્ટલી મીન્સ કે તમે યુઝ કરો છો, તો એની અંદર તમને મીન્સ કે સિક્યુરિટી ટોપોલોજી તરીકે તમને કઈ મીન્સ કે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એના વિશે સ્ટડી કરવાનું છે. કે સિમ્પલી કે હું જે અહીંયા જે ટોપિક લીધેલા છે એની અંદરથી હું જે કંઈ મીન્સ કે જે કન્ટેન્ટ છે એના થ્રુ તમને ડાયરેક્ટલી આઈડિયા આવી જશે કે સિક્યુરિટી ટોપોલોજી છે એ નેટવર્ક થ્રુ કઈ રીતે વર્ક કરે છે અને એને લઈને તમે નેટવર્કનો કઈ રીતે અને સિક્યોરલી યુઝ કરી શકો છો એ વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલો ટોપિક છે કે સિક્યુરિટી ટોપોલોજીની અંદર કે DMZ. તો ડિલિમાઇટેડ ઝોન. ઓકે, તો DMZ મીન્સ કે વોટ ઇઝ ઇસેન્શિયલી અ બફર બિટવીન ઇન ધ ઇન્ટરનેટ એન્ડ ધ ઇન્ટરનલ નેટવર્ક. એટલે કે જે તમારું ઇન્ટરનેટ એન્ડ ઇન્ટરનલ જે નેટવર્ક છે એને બફરિંગ કરવાનું વર્ક કોણ કરે છે? તો DMZ. ઇટ ઇઝ સેપરેટેડ બાય એન આઉટર ફાયરવોલ ઓન ધ ઇન્ટરનેટ ફેસિંગ સાઇડ ઓફ ધ DMZ એન્ડ એન ઇનર ફાયરવોલ ઓન ધ internal network side of the DMZ. Any device placed within the DMZ are accessible from both the internet and the internal work. यानी कि ઇન્ટરનેટ એન્ડ ઇન્ટરનલ જે નેટવર્ક છે એના થ્રુ તમે કોઈ બી ડિવાઇસ જો તમે એક્સેસ કરવા માગો છો તો તમે DMZ થ્રુ મીન્સ કે કરી શકો છો. There is no communication, however, from the internet directly through the DMZ to the internal network. Any system placed in the DMZ must be configured to the highest level of the security possible. यानी कि તમે કોઈ બી સિસ્ટમની અંદર હાઈએસ્ટ લેવલ यानी कि નેટવર્કની અંદર તમે હાઈએસ્ટ લેવલ ઓફ સિક્યુરિટી પોસિબલ મીન્સ કે તમે પ્રોવાઈડ કરવા માગો છો તો તમે DMZનો મીન્સ કે યુઝ કરી શકો છો. ધીસ સિસ્ટમ શુડ ઓલવેઝ બી કન્સિડર્ડ ટુ બી compromise and must never be given direct and unrestricted access to the inner network. यानी कि આ જે DMZ સિસ્ટમનો હંમેશા મીન્સ કે એ રીતે કન્સિડર કોમ્પ્રોમાઇઝ કરવામાં આવેલી છે કે જેની અંદર ઇન્ટરનલ નેટવર્કની અંદર ક્યારેય તમે કે ડાયરેક્ટ એન્ડ અનરિસ્ટ્રિક્ટેડ એક્સેસ થ્રુ તમે મીન્સ કે જે આપવામાં આવેલી છે એ તમે યુઝ કરી શકતા નથી. સર્વર પ્લેસ ઇન ધ DMZ આર વેબ FTP ઈમેલ એન્ડ રિમોટ એક્સેસ સર્વર. DMZમાં મૂકવામાં આવેલા સર્વરો મીન્સ કે કયા છે? તો વેબ, FTP ઈમેલ અને રિમોટ એક્સેસ જેવા સર્વર મીન્સ કે એડ કરેલા છે. A typical DMZ configuration includes the outer firewall between the internet and the web server processing the request originating on the company website. Okay. આઉટર ફાયરવોલ ઇન્ટરનેટ અને વેબ સર્વર કંપની વેબસાઇટ પર મીન્સ કે તમારી જે પ્રોસેસિંગ ધ રિક્વેસ્ટ ઓર્ગેનાઇઝ મીન્સ કે કરે છે. ઇનર ફાયરવોલ between the web server and the Apple server to the which it is forwarding request that reside behind this. यानी कि आंतरिक मीन्स के इंटरनेट ઇનર ફાયરવોલ છે એ વેબ સર્વર અને એપલ જેવા સર્વરો છે જેની પાસે તે શું કરે છે કે આગળ રિક્વેસ્ટ ફોરવર્ડ કરવાનું વર્ક કરે છે અને એની સાઈડ મીન્સ કે જે ડેટ આપેલી હોય છે એ ડેટથી મીન્સ કે પાછળ મીન્સ કે બિહાઇન્ડ એટલે કે રિસાઇડ ધ બિહાઇન્ડ ધીસ વર્ક. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટ એન્ડ
કઈ રીતે વર્ક કરે છે તો વેબ ક્લાયન્ટ બ્રાઉઝર, વેબ સર્વર, એપ્લિકેશન સર્વર એન્ડ ડેટા. તો મિકેનિઝમ એ, મિકેનિઝમ બી એન્ડ મશીન સી. ઓકે, તો સૌથી પહેલાં જે ક્લાયન્ટ છે વેબ સર્વરને પોતાની રિક્વેસ્ટ સેન્ડ કરે છે. વેબ સર્વર છે એપ્લિકેશન સર્વરમાં જાય છે એન્ડ લાસ્ટમાં તમારું જે મેઇન જે ડેટા સર્વર છે એની અંદર જઈને મીન્સ કે ડેટા વર્ક કરે છે. એન્ડ અહીંયા ફાયરવોલ. ઓકે, તો ફાયરવોલના તમને જે રૂલ્સ બતાવેલા છે કે ફાયરવોલના જે રૂલ્સ છે એના અકોર્ડિંગ જે સિસ્ટમ મીન્સ કે જે રૂલ્સ એપ્લાય કરવામાં આવેલા છે ફાયરવોલની અંદર કે થ્રુ કે તમે કોઈ બી વેબસાઇટ થ્રુ તમે સફરિંગ કરો છો, કોઈ બી ડેટા લો છો, એ જો રાઈટ હશે તો જ એને ફાયરવોલ આગળ એક્સેસ કરે છે. અધરવાઇઝ એને મીન્સ કે જે સેન્ટરમાં જ એ જે ડેટા જે વેબ સર્વર થ્રુ, એપ્લિકેશન સર્વર થ્રુ જે મેઇન સર્વરની અંદર સેન્ડ કરવામાં આવે છે એને ત્યાંના ત્યાં મીન્સ કે શું કરે છે કે ડિસમિસ કરી નાખે છે. નેક્સ્ટ આવે છે ઇન્ટરનેટ ઝોન. તો ઇન્ટરનેટ ઝોન વિશે તો તમે બધા જાણો છો કે ઇન્ટરનેટ ઝોનનો આપણે જે બી યુઝ કરીએ છીએ. ઓકે, તો આ સૌથી પહેલાં તો ઇન્ટરનેટ ઝોન તમે યુઝ કરો છો તો તમે કોઈ બી કોમ્પ્યુટરનું મીન્સ કે આઈડેન્ટિફાઈ કરી શકો છો. પણ શેના થ્રુ? તો બાય આઈપી એડ્રેસ થ્રુ તમે ઇન્ટરનેટનું મીન્સ કે આ કોમ્પ્યુટર કોનું છે એ આઈપી એડ્રેસ દ્વારા તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. અને એની અંદર કોમ્પ્યુટરની અંદર આઈપી એડ્રેસની અંદર સ્પેશિયલ ડીએનએસ ઝોન આપેલું હોય છે. એના થ્રુ તમને ઇઝીલી કોમ્પ્યુટરને આઈડેન્ટિફાઈ કરી શકો છો. તો ઇન્ટરનેટ ઝોનની અંદર આવે છે કે ધ ઇન્ટરનેટ ઇઝ ધ નેમ ગિવિંગ ટુ ધ entire public network which provide the infrastructure for the transfer of data between remote point. ઓકે, એટલે કે આપણે કોઈ બી રીતે મીન્સ કે ડેટાને તમે ઇન્ટરનેટ થ્રુ મીન્સ કે ડેટા ફોર ટ્રાન્સફર કરી શકો છો. યાની કે તમે એક કન્ટ્રીમાંથી બીજી મીન્સ કે વન કન્ટ્રીમાંથી અધર કન્ટ્રીમાં તમે જે બી જગ્યાએ તમે ડેટા ટ્રાન્સફર કરવા માગો છો જે બી રીતે, તો તમારા લેપટોપ, પીસી, મોબાઈલમાં જો ઇન્ટરનેટની સુવિધા હશે તો તમે ઓટોમેટિકલી એ ડેટા ટ્રાન્સફર કરી શકો છો. Such data can take the form of email, web page, file, multimedia and just about anything else that exists in digital form. Every computer in internet is identified by IP address. A special computer DNS is used to give name to the IP address. Next આવે છે intranet zone. An intranet can be described as a mini internet built within the safety of a secure networking environment. એટલે કે સિક્યોર નેટવર્કનું જે એન્વાયરમેન્ટ છે એની અંદર તમે ઇન્ટરનેટને મિની ઇન્ટરનેટ તરીકે મીન્સ કે ઓળખી શકો છો. ઇન્ટરનેટ્સ આર ટિપિકલી યુઝ ટુ પ્રોવાઈડ ઇન્ટરનલ કોર્પોરેટ વેબસાઇટ ફોર એમ્પ્લોય ઓનલી એક્સેસ. યાની કે ઇન્ટરનેટનો જે યુઝ છે એક કોર્પોરેટ સાઇટ યાની કે આપણે જે ગવર્મેન્ટ મીન્સ કે જે એમ્પ્લોઈઝ હોય છે એ વેબસાઇટ મીન્સ કે જે એક્સેસ કરતા હોય છે એ ઇન્ટરનેટ થ્રુ મીન્સ કે એક્સેસ કરી શકીએ છીએ. ઓનલી access because the internet server have internal private IP address and reside behind firewall. They are generally not accessible to the outside world. Okay, કારણ કે ઇન્ટરનેટનો યુઝ જે ગવર્મેન્ટ કર્મચારીઓ હોય છે એ જ યુઝ કરી શકે છે બિકોઝ ઓફ ઇન્ટરનેટ સર્વરની અંદર મીન્સ કે ઇન્ટરનલ પ્રાઇવેટ મીન્સ કે આઈપી એડ્રેસ હોય છે અને ફાયરવોલ તેની મીન્સ કે જે તમારું આઈપી એડ્રેસ એન્ડ ઇન્ટરનલ જે નેટવર્ક છે એની મીન્સ કે બિહાઇન્ડ એટલે કે પાછળ ફાયરવોલ વર્ક કરે છે. જે તે તમે આપણે જે નેટવર્કનો યુઝ કરીએ છીએ એની અંદર આ બધી જે ફેસિલિટી છે એ પોસિબલ હોતી નથી. ઇફ external access is needed to an intranet, this is the best achieved through the implementation of a virtual private network. જો ઇન્ટ્રાનેટ માટે એક્સટર્નલ એક્સેસની જરૂર હોય તો વીપીએનના
દ્વારા તે મીન્સ કે સરળતાથી ઇન્ટ્રાનેટ વર્ક કરી શકે છે. સો સ્ટુડન્ટ, આજના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે એક્સપ્લેન ધ ઓલ સિક્યુરિટી ટોપોલોજી વિશે સ્ટેપ બાય સ્ટેપ તમારે એક્સપ્લેન કરવાનું રહેશે. નેક્સ્ટ ટોપિક જોઈએ તો આપણે VLNA, એનો ફૂલ ફોર્મ થાય છે વર્ચ્યુઅલ લોકલ એરિયા નેટવર્ક. ઓકે, તો a way of dividing a single physical network switch among multiple network segment or broadcast domain. ઓકે કે સો VLNનો યુઝ આપણે ફિઝિકલ નેટવર્ક સ્વિચીસ એન્ડ મલ્ટિપલ નેટવર્ક વચ્ચે જે બ્રોડકાસ્ટના જે ડોમેન હોય છે એના થ્રુ એની વચ્ચે VLN વર્ક કરે છે. અબિલિટી ટુ કન્ફિગર મલ્ટિપલ લેન ઓન અ સિંગલ સ્વિચ. ઓકે, કે એક જ સ્વિચ પર અલગ અલગ મીન્સ કે મલ્ટિપલ સિંગલ સ્વિચ મીન્સ કે અબિલિટી VLN ઉપર એ રીતે મીન્સ કે મલ્ટિપલ રીતે ગોઠવણ મીન્સ કે એરેન્જ કરેલી હોય છે. ટ્રંક અલાઉ સ્વિચીસ ટુ શેર મેની VLNs ઓવર અ સિંગલ ફિઝિકલ લિંક. સ્વિચને એક જ ફિઝિકલ લિંક પર ઘણા VLN શેર કરવાની મીન્સ કે શું આપે છે કે પરમિશન આપે છે. રાઉટર્સ નીડેડ ટુ મેક ડિફરન્ટ VLNs ટોક. જુદા જુદા VLN મીન્સ કે રાઉટર્સ ટોક મીન્સ કે કોમ્યુનિકેશન કરવાની શું કરે છે કે પરમિશન આપે છે. અહીંયા તમે જોઈ શકો છો કે VLNની ફિગર છે. એ રાઉટર થ્રુ અલગ અલગ એક રાઉટરથી ઘણા બધા મીન્સ કે જે સ્વિચીસ છે એના થ્રુ કનેક્ટ છે અને એક સ્વિચીસ ઉપર તમે ઘણા બધા VLN જે છે એને તમે ડ્રો કરી શકો છો. એટલે કે એક સ્વિચ પર ઘણા બધા VLN વર્ક કરી શકે છે. સો સ્ટુડન્ટ, અહીંયા જે અહીંયા તમને અત્યારે આ જે ફર્સ્ટ છે એ રાઉટર છે એન્ડ આ છે સ્વિચીસ છે. ઓકે, સ્વિચીસ થ્રુ આ જે અલગ અલગ આપેલા છે એ VLN છે. એટલે કે એક રાઉટર ઉપર તમે ઘણી બધી સ્વિચીસ અને સ્વિચીસની અંદર તમે ઘણા બધા VLN છે એને ગોઠવીને તમે વર્ક કરી શકો છો. નેક્સ્ટ આવે છે કે સ્ટ્રક્ચર સેટઅપ ઓફ VLN. એટલે કે VLNનું સ્ટ્રક્ચર સેટઅપ કઈ રીતે છે એ વિશે જોઈએ તો આપણે ફર્સ્ટ આવે છે કે ફ્લેટ નેટવર્ક સ્ટ્રક્ચર. ઓકે, તો ફ્લેટ નેટવર્ક આર ડિઝાઇન ટુ રિડ્યુસ ધ નંબર of routers and switches on a computer network by connecting the device to a single switch instead of separate switch. Unlike a hierarchical network design, the network is not physical separate using different switches. એટલે કે ફ્લેટ નેટવર્ક્સ કોમ્પ્યુટર નેટવર્ક્સ પરના રાઉટર અને સ્વિચીસની મીન્સ કે શું કરે છે કે જે એરેન્જ કરેલા હોય છે એને તમે મીન્સ કે એ રીતે ગોઠવેલા હોય છે કે જેમાં ડિવાઇસને અલગ અલગ સ્વિચોને બદલે એક જ સ્વિચથી તમે કનેક્ટ કરી શકો છો. અને હાયરાર્ચિકલ નેટવર્ક ડિઝાઇનથી એ અલગ છે અને નેટવર્કની ડિફરન્ટ સ્વિચનો ઉપયોગ કરીને તેને ફિઝિકલ મીન્સ કે ફિઝિકલ રીતે એને ડિઝાઇન કરવામાં આવેલા છે. નેક્સ્ટ તમે જોઈએ તો સ્વિચેડ નેટવર્ક સ્ટ્રક્ચર. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્વિચેડ નેટવર્ક છે એ હાયરાર્ચિકલ. ઓકે, હાયરાર્ચિકલ તમારી જો મોડલ છે એ રીતે સ્વિચેડ સ્ટ્રક્ચર છે નેટવર્કનું એ રીતે બનેલું હોય છે. ધ સિમ્પલેસ્ટ ટર્મ અ સ્વિચ ઇઝ અ મિકેનિઝમ ડેટ અલાઉ યુઝ ટુ interconnect links to form a larger network. A switch is a multi-input, multi-output device that transfer packet from an input to one or more outputs. Thus, a switch adds the star topology to the set of possible network structure. એટલે કે સૌથી ઇઝી શબ્દોમાં આપણે કહીએ તો સ્વિચ એ એક મિકેનિઝમ છે જે તમને મીન્સ કે લાર્જ નેટવર્ક બનાવવા માટે લિંક્સને ઇન્ટરકનેક્ટ કરવાની મીન્સ કે પરમિશન આપે છે. સ્વિચ એ મલ્ટી ઇનપુટ મલ્ટી આઉટપુટ ડિવાઇસ છે જે પેકેટને ઇનપુટથી એક અથવા વધુ આઉટપુટમાં મીન્સ કે શું કરે છે કે એરેન્જ કરે છે
એ જ રીતે એક સ્વિચ શક્ય એટલા નેટવર્ક સ્ટ્રક્ચરના સેટમાં સ્ટાર ટોપોલોજીને જોઈન કરે છે. નેક્સ્ટ આવે છે સિક્યુરિટી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેટવર્ક સર્વિસ. ઓકે, તો એની અંદર સિક્યુરિટી ઇમ્પ્લિમેન્ટેશન તમે નેટવર્ક સર્વિસની અંદર કઈ રીતે કરો છો? તો નેટવર્ક સર્વર આર ધ પોર્ટલ્સ થ્રુ વિચ ધ outside world access the information stored on your computer. Every server must determine what information or act on the client request, decide whether or not the client is entitled to the information, openly authentication the person or program on the other side of the network that is requesting service, transfer the requested information or perform the desired service. નેક્સ્ટ આવે છે કે given this factor you may wish to adopt one or more of the following strategy to protect your server and data. So use encryption to protect your data. If it is stolen, the data will do your attacker no good. Furthermore, making alternation in your data that you will not notice will be difficult if not impossible. Avoid using password and host-based authentication. Instead, rely on tokens, one-time password or cryptographical secure communication. Use a firewall to isolate your internet network from the outside world. Disconnect your internet network from the outside world. You can still relay electronic mail between the two networks using UUCP or some other mechanism. Set up separate network workstation to allow people to access the www or other internet service. Create a second internal network to the most confidential information. Tunneling. Tunneling શું છે? તો in computer networks a tunneling protocol is a communication protocol that allow for the movement of data from one network to another. It involves allowing private network communication to be sent across a public network such as the internet through a process called encryption. એટલે કે કોમ્પ્યુટર નેટવર્કમાં એક ટર્નિંગ પ્રોટોકોલ એ એક સંદેશા વ્યવહાર મીન્સ કે પ્રોટોકોલ છે જે એક નેટવર્કથી બીજામાં ડેટાની જે પ્રોસેસ થતી હોય છે એની પરમિશન આપી છે. તેમાં એન્કાપ્લિશન કહેવાતી પ્રક્રિયા મીન્સ કે પ્રોસેસ દ્વારા જે પ્રાઇવેટ નેટવર્કથી જે કોમ્યુનિકેશનને જાય મીન્સ કે શું કરે છે? તો પબ્લિક નેટવર્ક પર સેન્ડ કરવાની પરમિશન આપે છે. A technique of internet working called tunneling is used when source and destination network of same type are to be connected through a network of different type. For example, let's us consider an internet to be connected to another internet through a WAN. એક જ પ્રકારના સોર્સ અને ડેસ્ટિનેશન નેટવર્ક પર ડિફરન્ટ પાર્ટ્સના નેટવર્ક દ્વારા કનેક્ટ થવાનું હોય ત્યારે ટર્નિંગ નામની ઇન્ટરનેટ વર્કિંગની જે ટેકનિક છે એનો યુઝ કરવામાં આવે છે. તો ધ ટેક ઇઝ સેન્ટ ઓન an IP packet from host A of internet to the host B of internet to via WAN. Sequence of events. Host A constructs a packet which contains the IP address of host B. If it then inserts this IP packet into an Ethernet frame and this frame is addressed to the multi-protocol route M1. Host A then puts this frame on Internet. When M1 receives this frame, it removes the IP packet, insert it in the payload packet of the WAN network layer packet and addresses the WAN packet to M2. The multi-protocol router M2 removes the IP packet and sends it to host B, an Internet frame.
ઓકે, યાની કે સિમ્પલી તમે જોઈએ તો વેન દ્વારા ઇન્ટરનેટને સેકન્ડ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થવા માટે મીન્સ કે લઈને આ કાર્ય ઇન્ટરનેટ એ વનના હોસ્ટ એ તરફથી એક આઈએન પેકેટ પર WAN દ્વારા ઇન્ટરનેટ 2ના હોસ્ટ બીને મોકલવામાં આવે છે. જ્યારે હોસ્ટ એ એક પેકેટ તૈયાર કરે છે જેમાં હોસ્ટ બીનું IP સરનામું હોય છે. તે પછી IP પેકેટને ઇન્ટરનેટ ફ્રેમમાં એન્ટર કરે છે અને આ ફ્રેમ મલ્ટી પ્રોટોકોલ રાઉટર MA1ને મીન્સ કે શું કરે છે કે સંબોધિત કરે છે અને હોસ્ટ એ પછી આ ફ્રેમ ઇન્ટરનેટ પર મૂકે છે. જ્યારે M1 આ ફ્રેમ મેળવે છે ત્યારે તે IP પેકેટને દૂર કરે છે, તેને WAN નેટવર્ક લેયર પેકેટના પેલોડ પેકેટમાં એન્ટર કરે છે અને WAN પેકેટને M2 પર એડ્રેસ કરે છે એન્ડ મલ્ટી પ્રોટોકોલ રાઉટર M2 IP પેકેટને દૂર કરે છે અને તેને ઇન્ટરનેટ ફ્રેમમાં હોસ્ટ બી પર મોકલે છે. તો જે આખી જે પ્રોસેસ છે ટનલિંગની એ તમે એને ફિગર થ્રુ મીન્સ કે તમે જાણી શકો છો કે તમારા IP એડ્રેસથી વેન કેટલાને મીન્સ કે હોસ્ટ કરે છે અને કયા ઇન્ટરનેટ ફેસને તે આગળ તમારા IP એડ્રેસ તમે જે બી વેબસાઇટ એક્સેસ કરો છો એને ક્યાં સુધી એ સેન્ડ કરે છે એ ચેક કરે છે. તો સિક્યુરિટી ટોપોલોજીની અંદર તમે જે નેટવર્કનો યુઝિસ કરો છો એ નેટવર્કની અંદર કેટલી સિક્યુરિટી પ્રોવાઈડ છે ત્યારે તમે અલગ વેબસાઇટ ઉપર સફરિંગ કરી શકો છો એન્ડ કયા લેવલ પર તમે કયા લેયર આપેલા છે એને તમે પ્રોટેક્ટ કરીને આગળ એને જ્યારે એક્સેસ કરો છો એ વિશેની મીન્સ કે અહીંયા ઇન્ફોર્મેશન લેવાની હતી.